વેલકમ ટુ માય ચેનલ. કેમ છો તમે? મજામાં છો? આજે આપણે આવી ગયા છીએ બબિયાળા મેલડીમાના દર્શન કરવા માટે. ખાસ જણાવો તમે ગમે ત્યારે અહીં આવી જાઓ મેલડીમાના દર્શન કરવા માટે. અને જો તમે મેલડીમાની શ્રદ્ધા અને વિશ્વાસ અને કાંઈ ઘટેની માનો વિશ્વાસ હોય અને શ્રદ્ધા હોય તો જ એના ભાગશાળી હોય એને જ દર્શન થાય, નકર તો મેલડીમાના દર્શન થાય નહીં. અને અમે તો આજ ભાગશાળી હતા, કેટલા વર્ષથી વિચારતા હતા કે મેલડીમાએ જવું છે દર્શન કરવા માટે, એટલે અમે આવી છીએ મેલડીમાના દર્શન કરવા માટે બબિયાળામાં. એટલે કોઈ વાંધો નહીં, બહુ મજા આવે એવું મંદિર છે. એટલે તમે પણ અહીં આવી જાઓ દર્શન કરવા માટે મેલડીમાના. એટલે તમને તમારી હની મનોકામનામાં મેલડી પૂર્ણ કરી દેશે અને વિશ્વાસથી શ્રદ્ધાથી બધું તમારે. અને આ મેલડીમાનું મંદિર આવે છે બબિયાળામાં. તમે ના જોયું હોય તો આ વિડીયોની અંદર આપણે લોકેશન નાખી દેશે, એવી પર તમે જોઈ શકશો ક્યાં આવેલું મંદિર છે. એટલે આપણે તમે જોઈ જાઓ લખભાઈ મેલડીમાના દર્શન કરો. સાક્ષાત મેલડીમાં બેઠા છે. તમારા ગમે ધાર્યા કામમાં મેલડી પૂરા કરી દે, શ્રદ્ધા અને વિશ્વાસ. હાલો મિત્રો, જો આપણે જો તમે મંદિરની અંદર જવાની તૈયારી કરી છીએ. આપણે મંદિરમાં જઈ દર્શન કરવા માટે મેલડીમાના ધોળકિયાની મેલડી કહેવાય બબિયાળામાં આવેલું છે. તમે ગમે ત્યારે આવો, તમારું ગમે શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, તમારું ગમે ખાલી તમે નામ લઈ હો ને મેલડીમાનું, તોય તમારે ગમે કામ હશે તમારું સફળ થઈ જશે. ખાલી એનું નામ લેવાથી સફળ થઈ જાય. મેલડીમાનું નામ લ્યો ને બબિયાળા મેલડીમાં ધોળકિયાની મેલડી, તમે તમારા ધાયરા કામ કરી દે તો જ કેવું તમારે. ખાલી તમે એનો વિશ્વાસ રાખજો અને શ્રદ્ધા રાખો એટલે તમારું ગમે ધાર્યું કામ કરી દે. માં મેલડી બબિયાળાવાળી મેલડીમાં કહેવાય. તમે ક્યારે મંદિર જોયું હોય તો તમે આ વિડીયોની અંદર કમેન્ટ કરજો અને શેર કરજો, તો આપણે આ મંદિર ક્યાં આવેલું છે એ આપણે તમને જણાવશી. અને આપણે જોઈએ જો આ દાતા માણસો કેટલા માણસો ક્યાંથી માણસો આવે. જો આ ભાઈ છે જામનગરથી ભાઈ આવેલા છે અને ક્યાંયથી માણસો દર્શન કરવા માટે આવે મેલડીમાં. ખાલી આના તમે લાઈવ દર્શન કરી લ્યો ને તો તમે ખાલી આની ગમે માનતા છે, તમારું ગમે કામ હશે ને સફળ થઈ જશે. એની અમને વિશ્વાસ અને શ્રદ્ધા રાખો એટલે તમારે ગમે કામ હોય મેલડીમાં, તમારે ગમેનું કામ હોય ને સફળ કરી દઈએ એટલો વિશ્વાસ હોવો જોઈએ. અમે તો જો ખાલી એનો હુકમ થઈ ગયો, તમે દર્શન કરવા રૂબરૂ વયા ગયા. નામ સાંભળ્યું હતું કે મેલડીમાના મંદિરે જવું જ છે. કેટલો ટાઈમ થી વિચાર કરતો હતો. અમારે દેવાંશી ઉભી છે, અમારો દેવ ઉભો છે, જોઈ લો બે દર્શન કરવા માટે. જો છોકરા જો કેટલા ખુશ છે. માતાજીના દર્શન થઈ ગયા તો છોકરા એટલા ખુશ થઈ ગયા કે આજ તો માતાજીના દર્શન રૂબરૂ દર્શન થઈ ગયા. જો અમારે દેવાંશી અને દેવ દર્શન કરે છે, પૈગે લાગે, જો હાથ જોડીને ઉભા છે. અને ક્યાંયથી માણસો આવે દર્શન કરવા માટે. સમજી લો ખાલી મેલડીમાનું નામ લે ને તો પણ ગમે એવું કામ હોય સફળ થઈ જાય તમારે. તમે એક ફરે જરૂર ને જરૂર તમે મેલડીમાના મંદિરે દર્શન કરવા માટે પધારો અહીંયા. અને ના જોયું હોય તો તમે મને આમાં કમેન્ટ કરજો, શેર કરજો અને કહેજો હું તમને ક્યાં આવેલું મંદિર છે એ પણ તમને હું જણાવીશ. અને અમે જોયું હતું કેટલો ટાઈમથી આપણે જવું કરતા હતા, ઘણો ટાઈમથી જવું કરતા હતા. આજે એની દયા થઈ ગઈ ને એટલે અમને આજે જવાનો ટાઈમ મળી ગયો એટલે અમે આજ ગયા છીએ. અમે સમજી લો કેવા બપોરના નીકળ્યા હતા એટલે બહુ આગું નથી થતું. બહુ જંગલની અંદર મંદિર આવેલું છે. બહુ સારામાં સારું મંદિર છે. તમે ક્યારે જોયું હોય તો ભલે લગા વિડીયોની અંદર ક્યાંય આપ તમને મંદિર જોવા નહીં મળે. અને બહુ તમારે મનનું કામ ધાર્યું કામ હશે ને, તમારે ગમે કામ હશે ને તમારે એની દયાથી એની હારાવાળા માતાજી ખાલી એનું નામ લેવા કે માં મેલડી બબિયાળાવાળી, એની તમે ગમે માનતા રાખશો, ગમે રાખશો, તમારે ગમે કામ હશે ને માં મેલડી તમારા હંતા કામ પૂરા કરી દેશે. શ્રદ્ધા અને વિશ્વાસ રાખશો ને એટલે ક્યાંય તમારું કામ અટકવા ના દે માં મેલડીમાં. અમે તો જાય આવી છે કેટલા 2-3 વર્ષ થઈ ગયા પહેલા આવ્યો હતો. એની પહેલા આજ મને દયા થઈ ગઈ મેલડીમાંની એટલે આજે પાછો આવી ગયો. નકર તો ઘણો ટાઈમ થી જો તમારે અહીંયા ગમે પ્રસાદી લેવાની અને હજી જાવ સગવડ બહુ સારામાં સારી છે પ્રસાદી લેવાની. અને અહીંયા પ્રસાદી તાવા ચાલુ જોઈએ, બીજો તાવા ચાલુ હોય. મારે કોઈની પ્રસાદી હાકરને જોખવાનું હોય, બરોબર હોય, છોકરા જોખવા માટે હોય, એને કોઈ માનતા કરી હોય એ પણ અહીંયા અંદર આવતા હોય. અને પબ્લિક તો માણસ તો ક્યાંયથી માણસ આવે એટલું એની તો શ્રદ્ધા અને વિશ્વાસથી માણસ આવે, પૈગે લાગો આવે, દર્શન કરવા માટે આવે. આજે અમે એમ થયું કે હાલો આજે અમે મેલડીમાના દર્શન કરી આવી. કેટલો ટાઈમ થી વિચારતા હતા, જતા નતા એટલે ગયા. જય માં મેલડીમાં.